હેલો એવરીબડી, હું સાંકટ નિલેશ નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે કે આપણે રસાયણ વિજ્ઞાનના પાયા તરફ એક નવો અગત્યનો ટોપિક છે, સાર્થક અંકો. એના વિશે સમજવાનું છે. આની પહેલાના ટોપિક્સ છે એ બહુ સારી રીતે છે એ આપણે પૂર્ણ કર્યા છે, અને એક પછી એક ટોપિક છે એ આપણા રસાયણશાસ્ત્રમાં બહુ જ અગત્યનો બનવાનો છે. એટલે બધા ટોપિક છે એ ક્લિયર કરવાની જવાબદારી તમારી છે. આજે આપણે છે એ બહુ સરસ મજાનો ટોપિક છે, ફિઝિકલ કેમિસ્ટ્રીનો ટોપિક છે, સાર્થક અંકો. સાર્થક અંકો કોને કહેવાય અને આપણને ક્યાં ક્યાં ઉપયોગમાં થશે તથા બીજા ઘણા બધા ટોપિક સાથે સંકળાયેલા છે તેની વાત કરશું. સાર્થક અંકો સાથે સંકળાયેલા ઘણા બધા રૂલ્સ છે, નિયમો છે જેને ફોલો કરવાના થશે. એ નિયમો સાથે પર્ટિક્યુલર એક્ઝામ્પલ જોઈશું, અને અંતે આપણે સરવાળા અને બાદબાકી જે કાલે ભણ્યા હતા કે ભાઈ આપણે સરવાળા અને બાદબાકી કરીએ છીએ તો ઘાતાંક છે એ સમાન કરવી પડે, અને પછી છે એ નિયમો પ્રમાણે સરવાળો બાદબાકી કરવાનો. તો આવા જે સરવાળા બાદબાકી થતા હોય ત્યારે સરવાળો થયા પછી સાર્થક અંક શું મૂકવા અથવા સાર્થક અંકો કેટલા મૂકવા તેને પણ જોઈશું. તેવી જ રીતે ગુણાકાર અને ભાગાકારમાં પણ આ પદ્ધતિ પ્રમાણે કંઈક નિયમો છે મૂકેલા છે. તો એ નિયમો સમજશું, કારણ કે ઘણીવાર છે આવા પ્રશ્નો છે એ પૂછાઈ જતા, પણ આપણે બેઝ ક્લિયર કર્યો ન હોય તો એ પ્રશ્નો છે આપણને થોડા ડિફિકલ્ટ લાગે, અને એ ડિફિકલ્ટ ન લાગે એના માટે આજનો ટોપિક છે આપણો સાર્થક અંકો. અને સાર્થક અંકોને ક્લિયર કરી એટલે આઈ થિંક કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન છે આ ટોપિકમાં રહેશે નહીં. હું સાંકટ નિલેશ આજનો લેક્ચર છે શરૂ કરું છું. પહેલી વાત કરીએ સાર્થક અંકોમાં માપનમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ. તો પહેલા આ બે શબ્દોનો મીનિંગ સમજીએ કે ચોક્કસતા એટલે શું, ચોકસાઈ એટલે શું, એક્યુરેસી એટલે શું અને પરિશુદ્ધતા એટલે શું. એના માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે જેનાથી તમે સરળતાથી સમજી શકો. અહીંયા એક બોક્સ આપ્યું છે, એની બહાર એક મોટું બોક્સ આપ્યું છે, એની બહાર એક મોટું બોક્સ આપ્યું છે, એટલે કે બોક્સ ઉપર બોક્સ એમ કરેલું છે. અથવા તો એક પેમ્પલેટ છે અને તેના પર આ એક ડિઝાઇન બનાવવાની છે અને 3 વિદ્યાર્થીઓને પકડવાના છે, લાઈક A B C. આ ત્રણેય વિદ્યાર્થીઓને છે એ 100 સ્ટિક આપવાની છે. 100 આવે ને આગળના ભાગમાં એક સ્ટિક છે અને એની આગળ 100 લગાવેલી છે, અને પછી એને એક વિદ્યાર્થીને છે આના પર મારો કરવાનો છે, અમુક જગ્યા દૂર થોડા અંતરે રાખીને આના પર એના થ્રુ મારો કરવાનો. શું છે એ ચોકસાઈ શું છે અને પરિશુદ્ધતા શું છે એ સમજાવવા જઈ રહ્યો છું. તો 3 વિદ્યાર્થીઓ છે એને આ ટેસ્ટ આપવામાં આવશે, આ ગેમ પ્લે કરવા માટે આપવામાં આવશે. તો શું થશે કે વિદ્યાર્થી A છે એના દ્વારા 3 પ્રયત્નો થાય છે, 3 ટ્રાય મારે છે એક વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી 3 ટ્રાય મારે અને ત્રીજો વિદ્યાર્થી પણ 3 ટ્રાય મારે છે, એટલે 3 પ્રયત્નો કરે છે. હવે સમજવા જેવી વાત કે તમારે ચોકસાઈ અને પરિશુદ્ધતા સમજવું છે, અને ઈ સમજવા માટે આ ત્રણેય વિદ્યાર્થીઓએ જે કંઈ કામ કર્યું છે એ સમજી લઈએ એટલે પરિશુદ્ધતા અને ચોકસાઈ છે એ સમજાય છે. અને આ બે શબ્દો છે એ સાર્થક અંકો માટે બહુ અગત્યના છે. સાર્થક અંકો છે એ ત્રુટિ રહિત હોવા જોઈએ, કારણ કે અનિશ્ચિત મૂલ્ય દર્શાવતા હોય. બરાબર, સમજાવું છું બધું તમને, પણ એ પહેલા ચોકસાઈ એટલે શું, પરિશુદ્ધતા શું એ આ ડેમો દ્વારા સમજીએ. હવે વિદ્યાર્થી A ને છે 100 સ્ટિક આપવામાં આવી તો પહેલો તે ઘા કાઢી લીધો, 10 out of 10. આ સેન્ટર વાળા ખોખામાં જો પિન
ઘૂસી જાય અથવા તો સ્વાઇસ્ટિક ચોંટી જાય તો આ ખોખાને ટચ કરે છે અથવા તો આ સિમ્બોલને ટચ કરે છે એના માટે એને 10 ગ્રેડ અથવા તો 10 માર્ક્સ મળે છે બરાબર તો પહેલો પ્રયત્ન એનો સફળ ગયો એટલે 10 આઉટ ઓફ 10 નેક્સ્ટ બીજી ટ્રાયમાં તો એમાં એ નંબર 9 લાવે છે એટલે કે આ પેટી ઉપર ટચ કરે છે સો I stick નાઉ થર્ડ ટ્રાય ત્યારે છે એ નંબર 7 એટલે મેળ વગરનું બધું ચેક ઉપર વયું નહીં તો થયું શું કે આ વિદ્યાર્થીમાં એકાગ્રતા નથી થયું શું કે એ ત્રણે ત્રણ વખત 10 ન લાવી શક્યો નહીતર ચોક્કસ થઈ જાય એક્યુરેટ થઈ જાય કે 10 by 10 10 by 10 કેમ તમે હરેક વિષયની ટેસ્ટ આપતા હો અને તમારી દરરોજ એલટી લેવામાં આવે અને તમે દરરોજની એલટી માં 10 by 10 10 out of 10 10 out of 10 લાવો તો ઈ પ્રમાણે આનું વર્ક થયું નહીં સમજો કે આ ત્રણ પ્રકારની એલટી લીધી છે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ તો ફિઝિક્સ ના નું કામ બહુ સરસ છે 10 out of 10 પણ કેમિસ્ટ્રી અને મેથ્સ માં જોવા જઈએ તો છે એ ફિઝિક્સ જેવું કાર્ય થતું નથી એટલે કે અહીંયા 10 મળે છે અહીંયા 9 મળે છે અને અહીંયા 7 મળે છે એનામાં ચોકસાઈ નથી 10 માંથી 10 લાવ્યો હોત 3 3 આને ટાર્ગેટ કરીને 3 3 ટાર્ગેટ એને આ મળ્યા હોત કે 1 2 and 3 then ચોક્કસ હોત એક્યુરેટ હોત એમ કે અને પરિશુદ્ધતા એટલે શું તો કે ભાઈ આપણું જે ટાર્ગેટ મૂલ્ય છે આપણે 100% લાવવાના છે અથવા તો 10 out of 10 લાવવાના છે એની નજીક કેટલું જાય છે લાઈક નજીક પણ આપણું જે 100% રિઝલ્ટ છે એનાથી જે સ્ટુડન્ટ એક્સપેરિમેન્ટ કરે છે અને નજીકની વેલ્યુ કેટલી આવે છે એને પરિશુદ્ધતા કહેશું તો આનામાં પરિશુદ્ધતા છે એ મેળ ખાતી નથી ચલો અહીંયા સુધી ઓકે છે કે ભાઈ 10 ની નજીક છે 9 બટ 7 છે એ ગાડામાં જેવું થઈ ગયું બહુ દૂર જતું રહ્યું એટલે આ જે છે એ ચોક્કસ પણ નથી અને પરિશુદ્ધ પણ નથી એટલે અહીંયા જો તમને કીધું છે વિદ્યાર્થી A દ્વારા મળેલા પરિણામ ચોક્કસ પણ નથી અને પરિશુદ્ધ પણ નથી બીકોઝ એના બધા રિઝલ્ટ એને જે પરિમાપન કર્યું છે આમાં જે એક્સપેરિમેન્ટ કર્યા છે તેના કોઈ ચોક્કસ વેલ્યુઝ મેળવી શકતો નથી હવે જરા આગળ જઈએ બીજા વિદ્યાર્થીનો વારો સ્ટુડન્ટ B છે જે હોય તે બરાબર પણ એણે એક્સપેરિમેન્ટ કર્યો તો પહેલા જ ગાય 10 out of 10 બરાબર એટલે જો અહીંયા 10 માંથી 10 આવે છે બીજું રિઝલ્ટ જોયું તો 9 એટલે 10 ની નજીક કહેવાય બરાબર પણ 10 નો કહેવાય પછી ત્રીજું રિઝલ્ટ મારે તો પાછા 9 લાવે છે બરાબર તો આને 10 ની નજીક જ કહેવાય પણ 10 ન કહેવાય જો 10 હોત 3 3 તો એ ફિક્સ એક્યુરેટ માર્ક લાવે છે એમ કે માપન અથવા તો એનું જે રિઝલ્ટ છે એ 100% સાચું છે એમ કહેશું એટલે કે એને ચોક્કસ બનવા માટે ચોકસાઈ એક્યુરેસી લાવવા માટે 10 out of 10 લાવવા પડે પણ અહીંયા 10 ની નજીક લાવે છે એટલે પહેલી વાત તમને કહી દઉં કે 10 માંથી 10 બધામાં નથી આવ્યા એટલે એ ચોક્કસ નથી ચોક્કસ નો મીનિંગ સમજાઈ ગયો હશે તમને પણ હા પરિશુદ્ધ કહી શકાય કારણ કે એ શું દર્શાવે નજીકપણું જોઈ તો અહીંયા આ 10 ની નજીકની વેલ્યુઝ છે આ પણ 10 ની નજીકની વેલ્યુઝ છે ધેટ મીન્સ
આ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. ધ્યાન આપો, બી માટે જોઉં છું. વિદ્યાર્થી બી દ્વારા મેળવેલ પરિણામ પરિશુદ્ધ છે પરંતુ ચોક્કસ નથી, એક્યુરેટ નથી. હવે જોઈએ ચોક્કસ હોય અને પરિશુદ્ધ પણ હોય. વિદ્યાર્થી સી સ્ટાર કરીને દર્શાવ્યું છે તો એ પહેલા પરિણામમાં અથવા તો પહેલા પરિમાપનમાં અથવા તો પહેલા એક્સપેરિમેન્ટમાં 10 આઉટ ઓફ 10 લાવે છે. નેક્સ્ટ 10 આઉટ ઓફ 10 અને એની પછીનું રિઝલ્ટ પણ 10 આઉટ ઓફ 10. એટલે ત્રણ રિઝલ્ટમાં એને 10 માંથી 10 મળે છે. 10 માંથી 10 માર્ક્સ લાવે છે. 100% થી ટોટલી 100% એક્યુરેટ છે. આવું કહેશો એટલે શું થશે કે વિદ્યાર્થી સી છે એ કેવો બની જશે? ચોક્કસ અને પરિપૂર્ણ એટલે કે પરિશુદ્ધ 100% ની નજીક છે. એટલે વિદ્યાર્થી સી દ્વારા મેળવેલ પરિણામ ચોક્કસ અને પરિશુદ્ધ બંને છે. આવું છે એનસીઈઆરટી માં તમને છે 2 ગ્રામનો પદાર્થ છે એના માટે માપન કરવાનું કીધું છે. હવે કોઈ માપન કરે છે તો 1.88 મળે છે, 1.9 મળે છે, 2.5 મળે છે, તો આ પ્રમાણે છે એને આની સાથે કમ્પેર કરી દો. અથવા તો તમને આઈ થિંક સમજાણું છે ચોક્કસ માપ કોને કહેવાય અને પરિશુદ્ધ માપન કોને કહેવાય. બરાબર? તો આવું ઘણીવાર આપણા રસાયણ વિજ્ઞાનના નાના જળ આપણા જથ્થો છે રસાયણ વિજ્ઞાન એનું માપન કરવાનું થાય. તો આ જથ્થાઓના માપન દ્વારા તમે છે એ નાના પદાર્થોની નાની ગણતરીઓ છે ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામમાં કરવામાં આવતી હોય છે. અને આ ગણતરીઓ છે ક્યારેક ભૂલ ભરેલી હોય, અનિશ્ચિતતા ઉત્પન્ન કરે અને આ અનિશ્ચિતતા છે એ ક્લિયર કરવા માટે આપણે સાર્થક અંકો કરીને ટોપિક છે એ ભણવો જરૂરી છે. તમે ફિઝિક્સમાં પણ આ ટોપિક છે એ ભણવાના છો, પણ આપણા સિલેબસમાં છે એટલે આપણે ભણીશું અને પૂરેપૂરો ભણીશું. બરાબર? એટલે એક નિયમથી શરૂ કરું છું. ધ્યાન બધાનું અહીંયા. સાર્થક અંકો સાથે સંકળાયેલા નિયમ. એમાં પહેલો નિયમ કંઈક એવો છે કે શૂન્ય સિવાયના કોઈ પણ અંક હોય એટલે 0 સિવાયના કોઈ પણ ડિજિટ, કોઈ પણ અંક લઈ લેવામાં આવે જેમાં તમે શૂન્યનો સમાવેશ કરશો નહીં. લાઈક 1 to 9, 1 થી લઈને 9 સુધીમાંથી કોઈ પણ અંકને લઈ લેવામાં આવે અને તમને એના વિશે કંઈ પણ પૂછવામાં આવે કે આ અંકોમાંથી સાર્થક અંકો કયા છે તો તમારો આન્સર રહેવો જોઈએ બધા. બીકોઝ 0 ડિજિટ સિવાયના બધા જ અંકો છે એ શું છે? સાર્થક અંકો. બરાબર છે? ઓકે. તો પહેલો રૂલ્સ બહુ બેઝિક, બહુ જ સરળ છે. ધ્યાન આપજો અહીંયા કે શૂન્ય સિવાયના કોઈ પણ અંક છે એ સાર્થક અંક તરીકે દર્શાવી શકાય. અને તમને અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા એક્ઝામ્પલમાં તમને પહેલો એક્ઝામ્પલ છે એમાં અંક આપ્યો છે 335. હવે આ 335 છે એમાં ક્યાંય પણ શૂન્ય આવતું નથી. બરાબર? એટલે તમને કીધું છે કે શૂન્ય સિવાયના કોઈ પણ અંક હોય તો શૂન્ય સિવાયના અંક છે 3 કેવા છે આપણી પાસે? 0 સિવાયના. તો 0 સિવાયના છે એટલે સાર્થક અંકો ક્યાં છે? તો રકમ 1 માં સાર્થક અંકોની સંખ્યા તમને પૂછવામાં આવે તો એબ્સોલ્યુટલી તમારો આન્સર હોવો જોઈએ કે સાહેબ 3 છે. બરાબર? એટલે પહેલાનો આન્સર થશે રકમ 1 માટે સાર્થક અંક 3 મળે છે. બરાબર? હવે જરાક આગળ જોઈએ તો અહીંયા જો અહીંયા પોઈન્ટ 0.0312 તો પોઈન્ટ પહેલા એક 0 દેખાય છે તો 0 છે એ અંક છે પણ આપણે વાત કરી પ્રમાણે શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. તો શૂન્યને મારો ગોળી બાકીના 3 પર ફોકસ
કરો એટલે પહેલો નિયમ ફોલો કર્યો તમે એમ કહો એટલે અહીંયા 0.312 આ પણ 0 નથી આ પણ 0 નથી ને આ પણ 0 નથી આ ત્રણેય અંક છે એ 0 સિવાયના છે એટલે બીજી રકમ છે તમારી તેમાં પણ તમારો આન્સર થશે સાર્થક અંકની સંખ્યા 3 થશે This is clear to all. પહેલો નિયમ છે એ કંઈક આવી રીતે સમજાશે કે ભાઈ શૂન્ય સિવાયના કોઈ પણ અંક લેવામાં આવે તો એને તમારે ગણી લેવાના કાઉન્ટ કરી લેવાના અને કહી દેવાનું સ્પેસિફિક આટલી સંખ્યા છે બરાબર નેક્સ્ટ શૂન્ય સિવાય કોઈ પણ અંક પહેલાનો શૂન્ય સાર્થક અંક નથી નિયમ બીજો જોજો એક નિયમ ચાલતો જશે ને એક નિયમ પૂરો થશે ને પછી છેલ્લે કન્ફ્યુઝન થશે એટલે પહેલેથી ક્લિયર કરાવતો જાવ છો કે પહેલો નિયમ શૂન્ય સિવાયના અંકો all are significant digit બરાબર significant digit કહેવાય એને બરાબર તો ઈ સાર્થક અંકો છે શૂન્ય સિવાયના 100 વાતની એક વાત હવે બીજો નિયમ છે એ શું પ્રૂફ કરે છે કે શૂન્ય સિવાયના કોઈ પણ અંકો હોય અને એની પહેલા શૂન્ય આવતો હોય તો ઈ શૂન્યને ગણતરીમાં લેવાનો નથી બીકોઝ ઈ શું છે શૂન્ય છે અને શૂન્યને ગણતરીમાં લેવાનું નથી જો ઈ ડિજિટ પહેલા આવતો પહેલા એટલે કે જે અંકો છે એની ડાબી બાજુ યાદ રહે ડાબી બાજુના શૂન્યોને ગણતરીમાં લેવાના નથી ના તમને હવે એક્સપેરિમેન્ટ આપ્યા છે એમાં પહેલું એક્ઝામ્પલ છે 0.0035 તમારી પાસે અહીંયા આ ડિજિટ છે જે શૂન્ય સિવાયના છે રકમ અને નિયમ તમારું કંઈક આવું કહે છે શૂન્ય સિવાયના કોઈ પણ અંક એટલે કોણ છે તમારી પાસે 3 and 5 શૂન્ય સિવાયના આ બે અંક થઈ ગયા અને ઈ અંક પહેલાના અંક શું હોવા જોઈએ તો કે શૂન્ય હોય તો એને ગણતરીમાં લેવાના નહીં એટલે બાકાત કરો એમ તો આ ત્રણ ડિજિટ તો કેન્સલ થઈ ગયા વૈધા કેટલા 2 તો 0.0035 માં 3 and 5 બંને સાર્થક અંક છે એટલે સંખ્યા કેટલી થશે 2 ક્લિયર ઓકે હવે ધ્યાન આપજો બીજી રકમ જોઈએ તો 0.000123 આપણી બીજી રકમ છે અને નિયમ સેમ ટુ સેમ જે આંકડાઓ છે એની પહેલા જે શૂન્ય આવે છે એને ગણતરીમાં લેવાના નથી નેક્સ્ટ 0.000123 have 3 નંબર 1 2 3 કારણ કે આગળનાને બાકાત કરો તો વધશે શું માં 3 1 2 3 એમ ત્રણ અંકો સાર્થક અંક છે ના અહીં બીજો નિયમ પૂરો થયો પછી આપણી પાસે શૂન્ય સિવાયના જે કંઈ પણ અંકો છે એની પ્રથમ શરૂઆતમાં જો કોઈ 0 આવતા હોય તો તેને ગણતરીમાં લેવાના નથી નેક્સ્ટ થર્ડ રૂલ ઓકે ત્રીજો નિયમ છે શૂન્ય સિવાય કોઈ પણ અંક પછી જો શૂન્ય આવે તો તે સાર્થક અંક નથી શૂન્ય સિવાયનો કોઈ પણ અંક એટલે 1 થી 9 માંનો કોઈ પણ એક હોય અને જો એની પાછળ ઝીરી આવતી હોય બરાબર એની પાછળ ઝીરી આવતી હોય તો ઈ ઝીરી સાર્થક અંક ગણાશે નહીં ધ્યાન
તમારી પાસે પ્રેક્ટિસ વર્કમાં પહેલો એક્ઝામ્પલ અને એનું સોલ્યુશન આપું છું. તમારી પાસે પહેલી રકમ શું છે 1000. તો જો અહીંયા ક્યાંય પહેલી વાત ઈ કહું છું કે આવું કંઈ આવે એટલે પહેલા જોવાનું ક્યાંય ડેસિમલ દશાંશ ચિહ્ન દેખાય છે નહીં તો આ નિયમને સીધો એપ્લાય કરવાનો. તમને દશાંશ ચિહ્ન દેખાતું હોય તો આ નિયમને પહેલા લાગુ પાડવાનો નહીં, એના માટે અલગથી નિયમ આવશે જે જોઈશું આના પછી. પણ તમને દશાંશ ચિહ્ન દેખાય નહીં એટલે કે આપણે ટપકું કહીએ ને પોઈન્ટ એમ, એને દશાંશ ચિહ્ન કહેવાય. જો એ ભૂલથી ન હોય એટલે આ નિયમને લાગુ પાડી દેવાનો. હવે જોઈએ શું કહે છે આ નિયમ કે કોઈ પણ શૂન્ય સિવાયનો આંકડો હોય ને એની પાછળ જો 0 આવતા હોય તો એ 0 ને ગણતરીમાં લેવા નહીં, તો નથી લેવા, જવા દો. તો વધુ શું એક આખો, તો તેને શું કહેવાય માં 1000 માં આ રકમમાં 1 એ સાર્થક અંક છે. 1 શું છે? સાર્થક અંક છે. ના આ 3 0 તો ગોળી થઈ ગયા, એને ગણતરીમાં લેવાના નથી. નેક્સ્ટ બીજી રકમ જોઈએ. 1 એ સાર્થક અંક છે એટલે 1 સાર્થક અંક છે એમ, બરાબર? અથવા તો એમ પણ કહી શકો કે ભાઈ 1 એ સાર્થક અંક છે, બાકીના 3 0 છે એ નથી. બંને માટે સાચું છે, પણ આના માટે જ પછી બીજી કઈક રકમ આવે ત્યારે એમ નહીં લખી શકો, બરાબર? ધ્યાન આપજો, બીજી રકમ લખું છું એટલે સમજાઈ જશે. 2 3 5 0. આમાં ક્યાંય તમને પોઈન્ટ દેખાય છે અથવા કે નથી દેખાતો? લાગુ પાડો નિયમ સીધો. શું કરવાનું છે? છેલ્લે 0 છે એને ગણતરીમાં લેવાનો નથી, કારણ કે સાર્થક અંકોમાં શૂન્ય સિવાયના કોઈ પણ અંક પછીનો જો શૂન્ય હોય તો એને ગણતરીમાં લેવાતો નથી. એટલે આ 0 આ સાર્થક અંક નથી. ધ્યાન આપજો. 2 3 5 0 માં 2 3 and 5 એમ 3 સાર્થક અંક છે. એટલે સુધી ક્લિયર? આગળ જઈએ. અહીંયા એક હજી કોયડો આપ્યો છે, એને સોલ્વ કરીએ. તો નંબર 3 3500 આપ્યા છે એટલે કે 3500. ધ્યાન આપજો. 355. તો અહીંયા પાછળ જો 0 આવે છે, શૂન્ય સિવાયના અંકોમાં પાછળ શું આવે છે? 0. તો આ 0 ને ગણતરીમાં લેવાના નથી. એટલે એમ કહીશ કે અહીં 3 અને 5 સાર્થક અંક છે અને સંખ્યા પૂછે તો 2 સાર્થક અંકો છે. આઈ થિંક અહીંયા આપણો ત્રીજો નિયમ પણ પૂરો થયો. હજી આગળ એક નિયમ છે કે ભાઈ હવે પછી ઉપરનો નિયમ છે ને એની સાથે કમ્પેરીઝન કરશો, કારણ કે પાછળ શૂન્ય આવે તો ગણતરીમાં લેતા નથી. હવે એવો જ તે કંઈક બીજો નિયમ છે જેમાં શૂન્ય પાછળ આવે પણ ગણતરીમાં લેવાના. પણ ક્યારે લેવાના? જ્યારે દશાંશ ચિહ્ન આવતું હોય અને શૂન્યોની ડાબી બાજુ દશાંશ ચિહ્ન હોય, બરાબર? અને દશાંશ ચિહ્નની જમણી બાજુ શું હોય? શૂન્ય. તો એને ગણતરીમાં લેવા. ધ્યાન આપો, જો બહુ સરળ કે ભાઈ શૂન્ય સિવાયના સાર્થક અંકમાં દશાંશ ચિહ્ન આવે તે પછી એટલે જમણી બાજુ શું આવવું જોઈએ? શૂન્ય આવવા જોઈએ. શૂન્ય આવે તો તે સાર્થક અંક છે. ઓકે, તો અહીંયા તમને રકમ આપી છે 12.30, 123.300,
0 2 0 આવું કંઈક આપ્યું છે બરાબર 3 એ 3 છે એ રકમ જોઈએ ઓકે તો આવી જાવ અહીંયા તમને જે રકમો લખાવી છે એનું સોલ્યુશન જોઈએ નાઉ તમારી પાસે છે પહેલી રકમ 12.30 પહેલી રકમ શું છે 12.30 હવે આપણો નિયમ એવું કહે છે કે જો વચ્ચે ડેસિમલ એટલે કે દશાંશ ચિહ્ન આવતું હોય અને એની જમણી બાજુ જીરી આવતી હોય એટલે કે મીંડું આવતું હોય તો એ 0 છે એને ગણતરીમાં લેવો પડે ધ્યાન આપજો અહીંયા રકમમાં આ 1 છે આ 2 છે અને અહીંયા આપણો ડેસિમલ આ દશાંશ ચિહ્નમાં છે ઝૂમ કરીને દેખાડો જો આ ઝૂમ કરીને દેખાડો પોઈન્ટ ને મોટો કર્યો છે 0 નહીં સમજતા તો આ પોઈન્ટ અને ઈ પોઈન્ટ ની જમણી બાજુ એટલે પછી 3 આવે છે એની પછી 0 આવે છે જમણી બાજુ થયું ને ભાઈ તો આ 0 છે અને કેલ્ક્યુલેશન માં લેવો પડે બીકોઝ આપણો નિયમ એવું કહે છે તો 1 2 3 4 આપડા શું થઈ ગયા સાર્થક અંકો એની જગ્યાએ જે જીરી કાઢી આ ડેસિમલ પોઈન્ટ છે કાઢી નાખવામાં આવે તો 3 સાર્થક અંકો રહે પણ પોઈન્ટ હોય તો શાળા કરવાના નહીં ગણતરીમાં લઈ જ લેવાનું ધ્યાન આપજો રકમમાં 1 2 3 0 જો અહીંયા 0 સાર્થક અંક છે એટલે કેટલા થયા 4 હવે બીજી રકમ જોઈએ 1 2 3.300 ધ્યાન અહીંયા 1 2 3.3 and then 0 0 રકમમાં અહીંયા જો પોઈન્ટ અહીંયા જોજો પોઈન્ટ છે પાછો આ પોઈન્ટ છે પોઈન્ટ ની જમણી બાજુ જીરી છે તો આ બે જીરી છે ને ગણતરીમાં લેવાની છે એટલે 1 2 3 4 5 6 6 શું થઈ ગયા સાર્થક અંકો નેક્સ્ટ રકમમાં 1 2 3 0 and 0 એમ 6 સાર્થક અંક છે ક્લિયર ટુ ઓલ એટલું સમજાણું ઓકે હજી એક એક્ઝામ્પલ છે જોઈ લે એટલે પૂરું થાય આ નિયમ ભાઈ પોઈન્ટ 1020 ધ્યાન આપજો અહીંયા કે ભાઈ આ રકમમાં આ જીરી દેખાતી છે તમને પણ એને જોવાની નથી કારણ કે વાત હમણાં કરી કે ડાબી બાજુ હોય ગણતરીમાં લેવા નહીં પણ પોઈન્ટ પછી જમણી બાજુ જો ભૂલથી વાળી જાવ તો મૂકવાનું ધ્યાન આપજો અહીંયા આ 0 ને ગણતરીમાં લેવો નહીં પણ આ 0 છે એને ગણતરીમાં લેવાનો છે તો 1 2 3 4 ઓકે સો આ રકમમાં 1 0 2 0 એમ ચાર સાર્થક અંકો મળશે ધ્યાન અહીંયા 4 સાર્થક અંક છે બરાબર છે આજે માત્ર આ લેક્ચર આપણે સાર્થક અંકો પર જ બનાવશું બીકોઝ સરવાળા બાદબાકી કેલ્ક્યુલેશન ભેગી કરશું તો તમે આ બધું ભૂલી જશો બરાબર એટલે સરવાળા બાદબાકીની ગણતરીઓ સાથે જે સાર્થક અંકોનો ટોપિક છે એને હું બીજા લેક્ચરમાં બહાર પાડીશ ત્યાં આ તો કરો જો ધ્યાન આપો શૂન્ય સિવાયના કોઈ પણ બે અંકોની વચ્ચેના શૂન્ય નિયમ બદલાઈ ગયો ભાઈ વાંચવાનું નથી નિયમ બદલાઈ ગયો નિયમ નંબર 5
શૂન્ય સિવાયના બે અંકો અને એની વચ્ચે 0 આવતી હોય એટલે કે શૂન્ય આવતો હોય. બે અંકો છે એ નહીં શૂન્ય સિવાયના છે ભાઈ, એટલે કે 1 to 9 માંથી કોઈ પણ લઈને પકડીને મૂકી દો બંને જગ્યાએ, અને એની વચ્ચે શું મૂકવાનો છે? 0. વચ્ચે 0 મૂકવાનો છે. એટલે ડાબી બાજુની નહીં જમણી બાજુની બરાબર વચ્ચે. તો શું થશે? એ 0 ની ગણતરી લઈ લેવાનું, બીજું કાઈ નહીં કરવાનું. ઓકે, નિયમો સિક્વન્સમાં યાદ રાખવાના છે. છેલ્લે એક સાથે બધા બોલું છું એટલે રિમેમ્બર થઈ જાય, બધાને ધ્યાન આપજો. બરાબર? તો શૂન્ય સિવાયના અંકો હોય ની બે અંકો હોય ની બે અંકોની વચ્ચે કોઈ ત્રીજો અંક હોય અને ઈ જો 0 હોય, બરાબર, ગમે એટલા હોય પછી પણ વચ્ચે 0 આવવો જોઈએ ગમે. હવે એક હોય કે બે હોય કે ત્રણ હોય પણ 0 વચ્ચે આવવો જોઈએ. તો એ 0 ને ગણતરીમાં લેવાનું. ધ્યાન આપજો. આ રકમ છે તમારી પાસે કે 1.023. નાઉ રકમ શું છે? 1.023 માં આ વચ્ચે 0 આવે છે. બરાબર? તો શું કહો? 1 2 3 ને 4 સાર્થક અંકો થઈ ગયા, કારણ કે વચ્ચેના ડિજિટ ને કેલ્ક્યુલેશનમાં લેવો પડે. ધ્યાન અહીંયા. સો આ રકમમાં 1 0 2 3 એ સાર્થક અંક છે. નેક્સ્ટ આ 4 છે એ સાર્થક અંક છે. મેં લખી નાખું ભાઈ 4 સાર્થક અંક છે. અને એમસીક્યુ માં બોલતી મુજબ કયા કયા છે તો આમ લખવાનું 1 0 2 3. એટલે તમને તો અંદર ઓપ્શન આપેલો હોય ને એટલે આ ગોતવાનું. એટલે કે સાહેબે કીધું તો 0 નહીં લેવાનો, બધામાં ઈ નો ચાલે. 0 વચ્ચે હોય તો લેવાનું. પૂંછડે હોય ને ડેસિમલ હોય એટલે કે દશાંશ ચિહ્ન હોય તોય ગણતરીમાં લેવાનો. માત્ર ને માત્ર જો પોઈન્ટ નો હોય અને આખો આંકડો આપ્યો છે લાઈક 100 અને પોઈન્ટ દેખાતો નથી તો એ બે 0 ડિલીટ કરી દેવાના. ધ્યાન આગળ અહીંયા રકમ કંઈક બીજી છે 12.001. ધ્યાન આપજો 12.001 અહીંયા પોઈન્ટ છે. અને તમને શું કીધું છે કે અહીંયા સાર્થક અંકોની સંખ્યા મેળવો. then solution is આ વચ્ચે 0 આવે છે અને આ બંને ઝીરીને ગણતરીમાં લેવી પડે. એટલે કેટલી થશે જો તો 1 2 3 4 5. આ રકમમાં 1 2 0 0 1 એ સાર્થક અંક છે. કેટલા થયા કુલ ગણો? 5 થયા. સાર્થક અંક છે. નેક્સ્ટ છેલ્લું એક્ઝામ્પલ આ નિયમનું 200 એટલે કે 22.02 આવું કંઈક બનાવ્યું છે. જો ધ્યાન આપો 22.02 બે જગ્યાએ વચ્ચે 0 મૂક્યા છે તો વચ્ચે છે એટલે કામ થઈ ગયું. શૂન્ય સિવાયના કોઈ પણ બે અંક લાઈક અહીંયા 2 છે જો 2 બધી 2 છે અને એ શૂન્ય સિવાયના છે અને એની વચ્ચે 0 છે. ધેટ મીન્સ સાર્થક અંકોની સંખ્યા 1 2 3 4 5. આ રકમમાં 2 0 2 0 2 સાર્થક અંક છે. ઓકે, રકમ કેટલી સંખ્યા થઈ? 5 એટલે 5 સાર્થક અંક છે. ઓકે, સો અહીંયા સુધીના રૂલ્સ હતા એ બધા બહુ જ અગત્યના હતા. બરાબર? એટલે આ રૂલ યાદ રાખવા તમારી જવાબદારી છે, કારણ કે તમે એક મિસ્ટેક કરશો એટલે તમારો આન્સર છે એ રોંગ આવશે અને રોંગ આન્સર આવશે તો
તમે ચોક્કસ નથી, બરાબર, ચોક્કસ નથી. અને આપણે છે એ ચોકસાઈ અને પરિશુદ્ધતા બંને છે એ સચોટ રાખવાનું છે, તો જ તે માર્ક્સ આવશે એક્ઝામમાં. ધ્યાન આપો. હવે પછીના બે બેઝિક નિયમો છે, બહુ સરળ છે, કંઈ ખાસ માથાકૂટ કરવાની નથી એમાં, અને ઘણું બધું એવું યાદ પણ રાખવાનું નથી. પણ તમને કોઈ પ્યોર સંખ્યા આપી હોય, પ્યોર એટલે 10 રીંગણા એમ કીધું હોય કે 10 રીંગણા છે, તો એ 10 રીંગણા છે ફિક્સ, ચોક્કસ, પરિશુદ્ધ 10 રીંગણા છે. તો જો એમાં સાર્થક અંકોની સંખ્યા કીધી હોય તો પાછા આ બધા નિયમો લગાડીને ગાંડાની જેમ બે છે એમ ન કહેતા કે ભાઈ સાહેબે કીધું તો પ્યોર છે અને 10 માં બે જ આંકડા હોય 1 ને 0. વાત સાચી, પણ ફિક્સ અચળ હોય, કોન્સ્ટન્ટ હોય. આપણે જેમ કે ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાં ઘણા બધા અચળાંકો આવે, તો આ જે અચળાંકો છે એ ફિક્સ છે. અને એને કહી દીધું કે આ એટલે આ, લાઈક એવોગાડ્રો નંબર છે તો 6.022 into 10⁻23. તો આ ફિક્સ છે, આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કે ભાઈ એક મોલની અંદર એટલા પરમાણુ હોય અથવા તો અણુ હોય અથવા તો ઇલેક્ટ્રોન હોય છે હોય તે પણ હોય તો એ ચેન્જ થવાનું નથી. એક મોલની અંદર એટલું પ્રેઝન્ટ હશે અથવા તો એ આંકડો છે ફિક્સ છે, લાઈક પ્લાન્ક કોન્સ્ટન્ટ. और બીજી વાત કરીએ તો પ્રકાશની ઝડપ 3 × 10⁸, બરાબર. તો આ જે આંકડાઓ છે એ બધા ફિક્સ છે અને પ્યોર છે, એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. તો એટ ધેટ ટાઈમ જો આવા પ્રકારના આંકડાઓ અથવા તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને કોઈ પૂછે છે, લાઈક જે બદલાવાનું નથી, તો તેના માટે સાર્થક અંકોની સંખ્યા અનંત થઈ જશે. એટલે તમે ગણી ન શકો એના સાર્થક અંકો. કેવી રીતે હું સમજાવું એક્ઝામ્પલ દ્વારા. ઓકે, અહીંયા તમને છે એ સાર્થક અંકો માટે બે એક્ઝામ્પલ આપ્યા છે મેં, પ્લાન્ક કોન્સ્ટન્ટ એન્ડ એવોગાડ્રો નંબર. ના બીજું એક્ઝામ્પલ આપું છું મારી પાસે 12 અથવા તો 120 અથવા તો હું કહીશ 155 155 લખોટી છે. નાના ધોરણમાં રમતા ઈ લખોટી. તો આના માટે સાર્થક અંકોની સંખ્યા છે એ અનંત થઈ જશે, બીકોઝ 1.155.0000 આવું ચાલ્યા કરે. અને હમણાં જ વાત કરી હતી પોઈન્ટ પછી જીરી આવે, બરાબર, બે આંકડા હોય તો એને ગણતરીમાં લેવાનું. પણ યાદ રહે આ એક રૂલ છે અને આ તમારે ફરજિયાત યાદ રાખવાનો છે કે તમને ફિક્સ કોઈ વસ્તુ, પદાર્થ અથવા તો સંખ્યા જે અચળ છે, જે બદલાવાની નથી, એ આપી છે તો એના માટે સાર્થક અંક છે એ અનંત લેવામાં આવે છે. તો સિમ્પલ છે, બરાબર. કોન્સ્ટન્ટ છે અથવા તો અચળ છે તો એના માટે અનંત છે, એના સાર્થક અંકો ગણી શકીએ નહીં, એને પ્યોર સબસ્ટન્સ છે એમાં લેવામાં. હવે વાત કરીએ એક મસ્ત સરસ મજાનો નિયમ જેમાં કાંઈ યાદ રાખવાનું નથી. 10 ની ઘાતાંક તમને રકમ આપી હોય ને એની અંદર 10 ની ઘાતાંક છે પ્રેઝન્ટ હોય, એટલે કે તમને કહેવામાં આવે કે અહીંયા તમારી પાસે 1 2 3 * 10⁻10 આવી કોઈ રકમ આપી દીધી. 1 2 3 એટલે કે 123 ગુણ્યા 10 ની 10 ઘાત. તો પાછા મૂંઝા પડી તમે કે સાહેબ 10 ની 10 ઘાત તો એનો શું મેળ પડે અથવા તો એનું અમારે શું કરવું? તો કાંઈ કરવાનું ન હોય, ધ્યાન આપો. 1 2 3 પછી 10 ની 10 ઘાત છે એટલે 10 જીરી મૂકવી પડે. ઓકે, મૂકી દઉં છું. ચલો મૂકી દો. પણ આપણો નિયમ શું કહે છે કે ભાઈ શૂન્ય સિવાયની સંખ્યાને અંતે જો શૂન્યો આવે છે
શૂન્ય સિવાયની સંખ્યા છે અને એના પછી જો શૂન્યો આવે છે એટલે કે આ નિયમ શૂન્ય સિવાયના કોઈ પણ અંક પછીના શૂન્યો છે એને ગણતરીમાં લેવા નહીં પણ જ્યાં સુધી પોઈન્ટ અંદર આવે નહીં ત્યાં સુધી એટલે કે પોઈન્ટ પછી પાછા હોય તો પાછા ગણતરીમાં લેવા પણ આમાં ક્યાં ક્યાં પોઈન્ટ આવે છે અને એ પછી તો ખુદ 10 ની 10 ઘાત છે એ તે પછી હોવાની ને છેલ્લે હોવાની તો એને તો ક્યાં ગણતરીમાં લેવાનું કારણ કે એની પહેલા પોઈન્ટ આવવાનો નથી અને હોય તો એ આગળ હશે એ શૂન્યમાં તો કઈ પોઈન્ટ આવવાનો નથી 10 ની 10 ઘાત છે એટલે 10 ની 10 ઘાત છે એવા કોઈ પણ પદો હોય એમાંથી 10 ની 10 ઘાતને ડિલીટ કરી દેવાની અને પછી જે આંકડો હોય છે એના સાર્થક અંકો ગણી લેવાના ધ્યાન અહીં 1 2 3 10 તો આને કરો ડિલીટ 1 2 3 અંદર સાર્થક અંકોની સંખ્યા છે 3 મળશે હવે અહીંયા તમને બે એક્ઝામ્પલ આપ્યા છે એનું સોલ્યુશન લઈ લઈએ અને પછી આનો એક સ્ક્રીનશોટ મારી દો સરસ મજાનો અને પછીનું જે ટોપિક છે એ એનસીઈઆરટી અને ઝેડબલના નીટ ને કોન્સેપ્ટને આધારે છે એ આપણે જોઈશું બરાબર પહેલા આ પૂરું કરીએ 1 2 3 ઇન્ટુ પાછું આવ્યું ભાઈ 1 2 3 બાય સોલ્યુશન શું થશે 1 2 3 ઇન્ટુ 10⁻25 માં 1 2 3 સાર્થક અંક છે 10 ની 10 ઘાત 10 ની 25 ઘાત ક્યાં આવી ગઈ ઈ જીરી છે અને એને ગણતરીમાં લેતા નથી અથવા 10 ની પાવરમાં હોય ગણતરીમાં નહીં લેવાનું તમારો ઘરનો નિયમ બનાવી નાખો 10 ની પાવરમાં હોય અને ગણતરીમાં લેવાના નથી ઓકે તો કેટલા થયા કુલ 3 અંક છે ઈ સાર્થક અંક છે હવે વાત કરી તો હજી એક એક્ઝામ્પલ આપ્યું છે અહીં જો ધ્યાન આપો સેકન્ડ 3.333 into 10 to the power 30 અને આમાં સાર્થક અંકો પૂછ્યા છે 10 ની 30 ઘાત ને ડિલીટ કરો પછી જોવો તો ફટાફટ તો ભાઈ 4 દેખાય છે 4 તગડા છે ઓકે તો આ રકમમાં 3 3 3 3 એમ કુલ 4 સાર્થક અંક છે ઇઝ ઓકે ના અહીંયા છે કે આપણું બોર્ડ વર્ક પણ ફિનિશ થઈ જાય છે અને ગણતરી સાથે નિયમો સાથે છે એ બધું જ છે આપણે પરિપૂર્ણ કર્યું આ નિયમોને એકવાર પાછો રિપીટ કરું છું કાન ખુલ્લા આંખ પણ ખુલ્લી પહેલો નિયમ લગાડવાનો છે શૂન્યો સિવાયના અંકો એને બધાની ગણતરી કરી લેવાની ઇફ બીજો નિયમ લાગુ પાડો તો શું થશે કે રકમમાં ક્યાં શૂન્ય સિવાયના અંકો પહેલા શૂન્ય આવી જતા હોય ગણતરીમાં લેવાના નથી રકમ જો અને કે પોઈન્ટ દેખાણો નહીં અને એ આંકડાઓ પછી શૂન્ય આવતા હોય ગણતરીમાં લેવાના નથી રકમ જો અને તમારી પાસે ક્યાંક દશાંશ ચિહ્ન રકમમાં આવે છે અને એ દશાંશ ચિહ્નની જમણી બાજુ જો શૂન્યો આવતા હોય લાઈક 12.102 તો 102 એમાં વચ્ચે 0 આવ્યો અને ગણતરીમાં લેવાનું અથવા તો 10 તો માત્ર છેલ્લે 0 છે એને પણ ગણતરીમાં લેવાનું જો નિયમ લગાવતા હો અને રકમ જોતા હો રકમ જોતા બે આંકડાઓની વચ્ચે 0 આવતો હોય તો એને ગણતરીમાં લઈ લેવાનો બરાબર છે તો એટલે સુધીના છે એ બેઝિક નિયમો હતા અને છેલ્લા બે નિયમો આપણે જોયા કે અચળ સંખ્યાઓ હોય તો એનો સાર્થક અંક શું કહેવાય અનંત કહેવાય કારણ કે એ બદલાવાનું નથી તેને પ્યોર કહેવાય બીજી વાત કે 10 ની પાવર સાથે હોય 10 ની ઘાતાંક કંઈ પણ હોય પછી જે હોય તે પણ અમુક રકમ સાથે અથવા તો આંકડાઓ સાથે તમને 10 ની ઘાતાંકમાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે તો 10 ની ઘાતને ડિલીટ કરો બાકીનાને નિયમ પ્રમાણે એપ્લાય કરો અને જોઈ અને સાર્થક અંકો નક્કી કરી લો આજનો આપણો સાર્થક અંકોનો છે એ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે આપણે છે એ કાલે પાછા સાર્થક અંકો સાથે સંકળાયેલી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બહુવચ
અગત્યનો ટોપિક છે ભાઈ. એમાં ઘણી બધી સમજવા જેવી વાતો છે અને એવા અમુક પોઈન્ટ્સ છે જે આઈ થિંક તમે નોટ નહીં કર્યા હોય તો ઈ હું નોટ કરાવીશ. એટલે કાલે આપણે મળશું. આજે આપણે લેક્ચર છે આપણે ફિનિશ કરીએ છીએ. એક સ્ક્રીનશોટ બધાને મારવાનો છે અને કાલે પાછા મળશું. આભાર, ધન્યવાદ.